અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારના બંધ મકાનનું તાળું તોડી સોનાના દાગીના એક્ટિવા ચોરી કરતા રીઢા ગુનેગારને કુલ 1,30,960ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। તારીખ 6/7/2025ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોસાડ આવાસ ખાતે રાત્રિ દરમિયાન ફરિયાદીના ઘરના દરવાજાનું લોક તોડી રૂપિયા, સોના ચાંદીના દાગીના, બિલ્ડિંગ સામે પાર્ક કરેલ એક્ટિવા મોપેડ મળી કુલ 2,08,450ની મત્તાની ચોરી થઈ હોય, જે બાબતે સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ થયો હોય। अनुसंधानी पुलिस कमिश्नर, संयुक्त पुलिस कमिश्नर क्राइम, नायब पुलिस कमिश्नर क्राइमना होय घरफोड़ चोरी, वाहन चोरीना गुनाओ शोधी काढवा माटे सूचना आपी होय क्राइम ब्रांचनी टीम प्रयत्नशील हता। दरमियान बातमी हकीकतने आधारे आरोपी मनीष उर्फे आजाद सुभाषभाई पांडे उमर 34 રહેવાસી घर नंबर 192 शिवम रो हाउस मेरी माता स्कूलनी पाछळ પાંડેસરા સુરત, મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશને અટવા ગાંધીબાગ સામે જાહેર રોડ ઉપરથી પકડી પાડી ગુનાના ચોરીના અસલ મુદ્દામાલના સોનાના દાગીના કુલ 1,05,960, એક્ટિવા મોપેડ 25,000 મળી કુલ 1,30,960ના મુદ્દામાલને રિકવર કરવામાં આવ્યો છે। વધુ પૂછપરછ કરતા તે મોજશોખ કરવા માટે રૂપિયાની જરૂર પડે ત્યારે રાત્રિ દરમિયાન બંધ મકાનનું તાળું તોડી રોકડા રૂપિયા, સોના ચાંદીના દાગીનાની ચોરીઓ કરતો હતો। અવારનવાર સુરત શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચૂક્યો છે અને 2 દિવસ પહેલા રાત્રિના સમયે અમરોલી કોસાડ આવાસ ખાતેના બંધ મકાનનું તાળું પોતાની પાસેના પેચા વડે તોડી ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના અને બિલ્ડિંગની સામે પાર્ક કરેલ એક્ટિવાની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે। ધવલભાઈ ધાનાણી સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી।